તો નમસ્કાર મિત્ર, મારું નામ છે મકવાણા ઉત્તમ અને આજે હું તમને એવા 7 રહસ્યમય આદત વિશે જણાવવાનો છું જે તમને ઘણા સફળ યુટ્યુબર્સમાં જોવા મળતી હશે. તમે મિસ્ટર ઇન્ડિયન હેકર સૌરવ જોશી, મનોજ દેને જાણતા રહેશો. તેમણે તેમની સફળતા નસીબથી નહીં પરંતુ તેમની મહેનતથી પ્રાપ્ત થઈ છે. તેઓ સતત મહેનત કરે છે અને નવા કોન્ટેન્ટ બનાવે છે. જો તમારે પણ યુટ્યુબમાં આગળ વધવું હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈજો. તો વાત કરીએ આદત નંબર 1, કોન્સિસ્ટન્સી એટલે કે તમારે નિયમિત વિડીયો અપલોડ કરતા રહેવું જોઈએ. તમે આજ એક વિડીયો અપલોડ કર્યો પછી અઠવાડિયા પછી અપલોડ કરશો એવું નહીં. જેટલો સમય તમે પહેલા વિડીયોમાં આપ્યો અપલોડ કરવામાં એટલો જ સમય તમે બીજા વિડીયોમાં આપો. આ બંને છે મારો પહેલો વિડીયો જ છે. હું જે આજે અપલોડ કરીશ પછી 2 દિવસ પછી બીજો વિડીયો અપલોડ કરીશ. ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરતા રહેવું જોઈએ, જેથી કરીને તમારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરને આરામથી તમારા વિડીયો જોઈ શકે. આદત નંબર 2 છે ઓડિયન્સ શું ઈચ્છે છે તે સમજવું. આપણી ઓડિયન્સ કે જે આપણે જે વિડીયો બનાવી છે તેને જોવે છે, એને કેવો વિડીયો ગમે છે, તે કેવા વિડીયોમાં વધારે લાઇક્સ કરે છે તે આપણે જોવું જોઈએ. ઘણા સફળ યુટ્યુબરો તેના વ્યુઅર્સને ગમે તેવા કોન્ટેન્ટ બનાવતા હોય છે, જેથી કરીને તેના વ્યુઅર્સ તેના વિડીયોને વધારે આગળ પહોંચાડે છે. ત્રીજી આદત છે આપણી થંબનેલ અને ટાઇટલ રાઇટિંગની. જો તમારું થંબનેલ અને ટાઇટલ આકર્ષકપૂર્વક હશે તો વધારે લોકો તમારા વિડીયો જોશે. વિડીયો જોવા માટે સૌપ્રથમ લોકો તમારો થંબનેલ અને ટાઇટલ ઉપર જ ક્લિક કરે છે. જો તમારું થંબનેલ અને ટાઇટલ એ આકર્ષક હોય, લોકોને વધારે ગમતું હોય તેવું હોય તો તમારા વ્યુઅર્સ પણ વધી શકે છે. ચોથી આદત છે તમારી કે સતત નવું શીખતા રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે મનોજ દે તે યુટ્યુબ વિશે નવી માહિતી સતત શેર કરતા રહે છે. તેનાથી વધુ લોકો તેને આકર્ષક બને છે અને તેના વિડીયો જોવે છે. પાંચમી આદત એ છે કે આપણે એનાલિટિક્સ પર ધ્યાન આપવું જોઈએ કે આપણે જે પહેલા વિડીયો મૂક્યો હતો તે કેવો વાયરલ થયો છે, કેવા વ્યૂ આવ્યા છે, લોકો તે વિડીયોને કેટલો જોયો છે, કેટલો ટાઈમ પસાર કર્યો છે તે વિડીયોમાં. તેનાથી આપણે આપણા વિડીયોમાં સુધારો કરીને નવો વિડીયો પાછો અપલોડ સારો કરવો જોઈએ. છઠ્ઠી આદત છે કે ધીરજ રાખવી જોઈએ. તમે એક વિડીયો મૂક્યો પણ તેમાં વ્યૂ ન આવ્યા પછી વિડીયો બનાવવાનું બંધ કરી દીધું એવું નહીં. ધીરજ રાખો, સફળતા મળશે તમને. ધીરજ રાખીને દરરોજ મહેનત કરતા રહેવું જોઈએ, દરરોજ નવા કોન્ટેન્ટ બનાવતા રહેવું જોઈએ. સફળ યુટ્યુબર થવા માટે સમય જરૂરી છે. વિડીયો પાછળ તમે સમય આપો, તમારો કિંમતી સમય તમે વિડીયો પાછળ આપો. દરેક વિડીયો તમે પહેલાં કરતાં સારો બનાવો અને ધીરજ રાખો. તમારા વિડીયોમાં વ્યૂ આવે, સબસ્ક્રાઈબર વધશે. સાતમી અને છેલ્લી આદત છે આપણે ક્યારે હાર ન માનવી. તો મિત્રો આપણે ક્યારે હાર ન માનવી. 1-2 વિડીયોમાં વ્યૂઝ ઓછા આવ્યા, ડાઉનમાં વહી ગયો તો અમુક લોકો શું કરે કે વિડીયો બનાવવાનું બંધ કરી દે. નહીં, વિડીયો બનાવવાનું બંધ કરવાનું નથી. તમારે ક્યારે હાર નથી માનવાની. મિસ્ટર ઇન્ડિયન હેકર સૌરવ જોશી, મિસ્ટર બીસ્ટ જેવા મોટા યુટ્યુબરે જો પહેલાં 2 વિડીયોમાં વ્યૂ ન આવ્યા હોત અને જો તેને વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હોત તો તે અત્યારે પોઝિશન પર પહોંચી ન શક્યા હોત. તે હાર નહોતા માન્યા અને આપણે પણ હાર માનવાની નથી. સફળતા કાંઈ એક રાતમાં મળી જતી નથી. તેની પાછળ સતત મહેનત, નવા આઈડિયાઝ, નવા કોન્ટેન્ટ્સ બનાવવા ખૂબ જ જરૂરી છે અને આમ જ તે આપણે નવા કોન્ટેન્ટ્સ, આઈડિયાઝ બનાવીને સફળતા મેળવી શકીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો.